વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરતના કિલ્લાના મેદાને પણ ભાજપ દ્વારા વડાપ્રધાનના જીવનની ઝાંકી દર્શાવાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવનની ઝાંકી દર્શાવતી પ્રદર્શનનો કાર્યક્રમ સુરત શહેરના કિલ્લાના મેદાનમાં રાખવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના મનપાના દંડા, કોર્પોરેટરો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તો આ પ્રદર્શન સમગ્ર જનતા માટે ખુલ્લો મુકાયો હતો। સુરત શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ। આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે દેશના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી સેવા પખવાડિયા તરીકે આ 15 દિવસ વિવિધ સેવાઓથી ઉજવવાના છે। એના અંતર્ગત આજે ચોક બજારમાં ઐતિહાસિક કિલ્લાના મેદાનની અંદર જે કોર્પોરેશને બહુ રિનોવેટ કરી અને નવીકરણ કરી અને આ એક કિલ્લો અદ્ભુત રીતે સુરતને અર્પણ કર્યો છે। એમાં નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર વિશે જે કંઈ સૂત્રો છે, જે કંઈ સ્ટ્રગલ કર્યું છે, નાનપણથી અત્યાર સુધીની એમની જીવન ચરિત્રની આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે। એ પ્રદર્શનીની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને મહાનગર સુધીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી શ્રી અને સર્વે કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થનો અને સુરતની જનતા આ પ્રદર્શની નિહાળે એ હેતુથી આજે આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે। કેટલા દિવસ પ્રદર્શની ખુલ્લી રહેશે સાહેબ? આ પ્રદર્શની 3 દિવસ સુધી ખુલ્લી રાખવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ રીતે આ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શહેરની જનતાઓ એને નિહાળશે અને એમાંથી પ્રેરણા લઈ અને દેશના હિત માટેના વિચારો આવે એ હેતુથી ખાસ આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે।